રુદ્રાક્ષ, એનો મહિમા કહેતા અહીંયા આગળ કહે છે, પુરાભ્યામ ચારુ ચક્ષુર્ભ્યામ પતિતા જલબિંદવ તત્રાશો બિંદવો જાતા પહેલા ભગવાનની આંખમાંથી જે આંસુ પડ્યા એના આંસુ જલબિંદુઓ એમાંથી આ રુદ્રાક્ષનું વૃક્ષ થયેલું છે. આંબળા જેવા રુદ્રાક્ષ છે એ ઉત્તમ ગણાય. બહુ મોટા થોડા હોય છે, મોટી સાઈઝના. એ રુદ્રાક્ષને ઉત્તમ ગણવામાં આવે છે. અને ચણોઠી જેવા જે નાના હોય એ વધુ ફળદાયી છે. નાના એકદમ ચણોઠી જેવા એ વધુ ફળદાયી રહેલા છે. માળા કરતા, માળા નોર્મલ કોઈ પણ તુલસીની હોય, અન્ય લાકડાની માળા હોય, એના કરતા રુદ્રાક્ષનો મહિમા વધારે બતાવવામાં આવે. રુદ્રાક્ષ વધારે ફળદાયી છે. એના માટે અહીંયા આગળ શિવ પુરાણમાં કહ્યું, યથા દૃશ્યતે લોકે રુદ્રાક્ષ શુભ ન તથા દૃશ્યતે ન્યાચ માલિકા પરમેશ્વરી માલિકા પરમેશ્વરી. આ રુદ્રાક્ષ જેવો મહિમા અન્ય માળાનો રહેલો નથી. કારણ એટલું જ છે કે રુદ્રાક્ષ એ શિવ સ્વરૂપ રહેલું છે. અને આ રુદ્રાક્ષ ધારણ કરવાથી આપણી બધી જ મનોકામના આપણે પૂર્ણ કરી શકીએ છીએ. એટલે આને સમાપ્ત કરતા 3 વાત બહુ રહસ્યાર્થ બતાવતા કહી રહેલા છે. કઈ 3 વાત? તો કે લલાટની અંદર ભસ્મ, અને હૃદય ઉપર રુદ્રાક્ષ, અને નમઃ શિવાયની સાથે આપણે બિલીપત્ર મહાદેવજી ઉપર ચડાવવા. એક સાથે જેના જીવનમાં 3 વસ્તુ હોય એને શિવલોકની પ્રાપ્તિ થાય. એટલે કે તમે જેને માનતા હો એનું ચિહ્ન કપાળમાં કરવું. આ એક. હૃદય ઉપર રુદ્રાક્ષ કેતા હૃદયમાં ભગવાનને યાદ કરવા, જેને માનતા હો તેને. અને બિલીપત્ર ચડાવવું અર્થાત આપણી જે અંદર જે કઈ ભાવનાઓ રહેલી છે એ ભાવનાઓ ભગવાનને અર્પણ કરવી. આ 3 વસ્તુ જેના જીવનની અંદર હોય એ વ્યક્તિ ખરેખર ભગવાનના દિવ્ય ધામની અંદર સિધાવી શકતા હોય છે. અન્યથા સ્થૂળ દ્રષ્ટિએ એમને તમે માળા જપ્યા રાખો, સ્થૂળ દ્રષ્ટિએ કદાચ બિલીપત્ર સવારથી સાંજ સુધી મહાદેવના લિંગ ઉપર ચડાવ્યા રાખો, મહાદેવ ક્યારેય પ્રસન્ન ન થાય. આ પ્રસિદ્ધ આપણા સંપ્રદાયનો પ્રસંગ છે. અને શીખ સાધુ, અમે જયારે સાધુ થવા માટે આવ્યા 1981માં, ત્યારે એક ગઢડા મંદિરે આવ્યા. અને ત્યાં આગળ એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પાસે એ આવીને વાત કરી કે સ્વામીજી તમે મને દીક્ષા આપો. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે દીક્ષા તો તમને આપવાની જરૂર નથી, કારણ કે તમે સાધુ જ છો. એટલે હવે અમારા મંદિરની અંદર તમે રહો અને ભગવાન શિવની તમે ભક્તિ કરી એટલે તમારી ઉપર પ્રસન્ન થયા અને તમને ચોક્કસ મોક્ષ આપશે. એમ કરી અને સ્વામીજી એમને રહેવાની વાત કરે છે ત્યાં આગળ. અને ગઢડામાં વર્ષો સુધી રહ્યા અને ધામમાં ગઢડામાં જ ગયા. તો સાચા ભાવે કોઈ બિલીપત્ર શંકર ભગવાનની ઉપર ધરાવે તો ચોક્કસ ભગવાન શંકરની પ્રસન્નતા થાય જ. એટલા માટે અહીંયા આગળ બહુ સુંદર રુદ્રાક્ષનો મહિમા કહેતા કહે છે, રુદ્રાક્ષની ઉપર રેખાઓ હોય છે. હવે નિહાળજો, જેટલી રેખાઓ એટલા મુખનો રુદ્રાક્ષ કહેવાય. એક રેખા હોય તો એક મુખી રુદ્રાક્ષ, 2 રેખા હોય તો 2 મુખી રુદ્રાક્ષ, એમ 14 રેખા સુધી હોય છે. એટલે 1 થી 14 મુખી રુદ્રાક્ષ અત્યારે લોકમાં પ્રાપ્ત થાય છે. અને એ રુદ્રાક્ષની પાછળનું રહસ્ય અહીંયા આગળ બતાવે છે કે રુદ્રાક્ષમાં
ભગવાન શંકરનો સાક્ષાત સંબંધ છે, એટલા માટે રુદ્રાક્ષની માળા ઉત્તમ ગણવામાં આવે છે. એક આંખથી માંડી અને 14 મુખી રુદ્રાક્ષ છે એ શું બતાવે છે? એક આંખ વાળો રુદ્રાક્ષ અર્થાત એક રાહી મગજ રાખો. મગજ આપણું બે રાહી ન હોવું જોઈએ. વુડરો વિલ્સન, અમેરિકાના એક પ્રેસિડન્ટ, એનું પ્રસિદ્ધ વાક્ય કે આઈ હેવ એ સિંગલ ટ્રેક માઇન્ડ. મારી પાસે એક રાહી મગજ છે. આપણું મગજ બે રાહી હોય તો બે માંથી એક કામ ન થાય. એક સાથે બે ઘોડા ઉપર સવારી કરી શકાય? એક વખતે એક જ ઘોડા ઉપર સવારી થાય, બે ઘોડા ઉપર સવારી ન થાય. એક રાહી મગજ રાખો. જ્યાં આપણું મગજ સંલગ્ન થયેલું હોય ત્યાં આગળ મગજને જો આપણે રાખીએ તો સાચા અર્થમાં ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. અર્થાત અહીંયા આગળ કહે છે એકાગ્રતા ભજન વખતે ધારણ કરો. અને 14 મુખી રુદ્રાક્ષ અર્થાત આપણી 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ, એ 14 ભગવાનના ચરણની અંદર સમર્પિત કરવા, એને 14 મુખી રુદ્રાક્ષની માળા કરેલી ગણાય. ઇન્દિરા ગાંધી, સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર, એ કોઈ પણ જગ્યાએ જાય તો ઇન્દિરા ગાંધી રુદ્રાક્ષને સાથે લઈને જતા. કોઈ દિવસ ઇન્દિરા ગાંધી રુદ્રાક્ષ વગર ક્યાંય ટ્રાવેલિંગ કરતા ન હતા. એની પાસે રુદ્રાક્ષ હોય જ. તો આ 3 વસ્તુ શિવજીને ખૂબ પ્રિય છે, બીલીપત્ર, ભસ્મ અને રુદ્રાક્ષ. પણ એની પાછળનું રહસ્ય આ પ્રકારનું રહેલું છે. એ અહીંયા આગળ વિદ્યેશ્વર સંહિતાની અંદર બતાવ્યું. અહીંયા આગળ આ વિદ્યેશ્વર સંહિતા પૂર્ણ થાય છે. 7 સંહિતા શિવ પુરાણની અંદર રહેલી છે. બીજી સંહિતા રુદ્ર સંહિતા, ત્રીજી સંહિતા શતરુદ્ર સંહિતા, ચોથી સંહિતા કોટી રુદ્ર સંહિતા, 5મી સંહિતા ઉમા સંહિતા, 6ઠી કૈલાસ સંહિતા અને 7મી વાયવીય સંહિતા. આ 7 સંહિતા શિવ પુરાણની અંદર છે. એક સંહિતા અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે બીજી સંહિતાનો આપણે પ્રારંભ કરીએ છીએ. બીજી સંહિતાની અંદર 5 ખંડ છે. એમાં પહેલા ખંડ નો અહીંયા આગળ પ્રારંભ કરતા બહુ સુંદર આખ્યાન આપે છે. અહીંયા આગળ નારદજીનું એક પુરાણ એવું નથી જેમાં નારદ ન હોય. એક પુરાણમાં કોઈ પુરાણ તમને એવું જોવા નહીં મળે જેમાં નારદની ગાથા ન હોય. અને નારદના આખ્યાન દ્વારા આનો પ્રારંભ થાય છે કે હિમાલયની ગુફામાં નારદજી પોતે તપશ્ચર્યા કરવા માટે જાય છે. જેઓ નારદજી તપશ્ચર્યાનો પ્રારંભ કરે છે એ જ વખતે આકાશમાં રહેલા ઇન્દ્રદેવ એ વિચાર કરે છે કે જો નારદજી અતિશય તપ કરશે તો મારું ઇન્દ્રાસન ડોલવા લાગશે. દરેકને પદની બહુ ચિંતા હોય છે. ઇન્દ્રને પદની ચિંતા થવા લાગી. આ બાજુ નારદજી તપ કરે, પેલી બાજુ ઇન્દ્રની ચિંતા થાય અને એને ભય વ્યાપી ગયો કે કદાચ મારું ઇન્દ્રાસન ડોલશે તો. હજારો પ્રકારના દુનિયાની અંદર ભય છે. ન્યૂટન કેટલા મહાન હતા તમને ખબર છે? ન્યૂટન કોણ હતા તે? લો ઓફ ગ્રેવિટેશન ન્યૂટને શોધ્યો, પરંતુ ન્યૂટનને પાણીનો ભય લાગતો હતો. એ સરોવર જોયે ને તો એકદમ ગભરાઈ જાય ન્યૂટન. મોઝાર્ટ બહુ સારા સંગીતકાર હતા. એ રણશીંગુ ક્યાંક વાગતું હોય તો એનો અવાજ, હોર્નનો અવાજ એ સાંભળીને એકદમ ભય થાય, ચિંતા એને વ્યાપી જાય. શોપેનહોવર બહુ સારા, એ પોતે ફિલોસોફર હતા, પરંતુ અસ્ત્રાનો ભય લાગેલો. હવે હજામત તો દાઢી તો કરવાની જોઈએ. એ વાનરને જોઈએ ને અસ્ત્રો જોઈએ ને એકદમ ભય વ્યાપી જાય. એગાર્ડ એલન પો કરી અને શુમાન કોપિન અને એડિસન, આ એડિસને આપણને લાઈટ આપી. આ એડિસને અંધારાનો ભય લાગતો હતો. અંધારું જોઈએ એટલે ગભરાઈ જાય. જાત જાતના લોકોને ભય હોય છે, પણ મોટામાં મોટો જો કોઈ ભય હોય ને તો પદ જવાનો. પદનો ભય અતિશય મોટો ભય રહેલો છે. એટલા માટે અહીંયા આગળ ઇન્દ્રને એકદમ ભય લાગ્યો કે જો નારદજી વધારે તપશ્ચર્યા કરશે તો મારું ઇન્દ્રાસન ડોલશે.
એટલે ઇન્દ્ર તરત કામદેવને તૈયાર કરે છે અને કામદેવને કહ્યું કે તમે નારદને મોહ પમાડવા માટે જાઓ. હવે કામદેવ નારદને મોહ પમાડવા માટે આવી રહેલા છે. નારદ તપશ્ચર્યા કરે છે. બહુ સુંદર નારદજી તપશ્ચર્યા કરતા હતા. એકદમ તીવ્ર તપશ્ચર્યા નારદજીની થઈ અને એ દરમિયાન કામદેવજી પધાર્યા. એનું વાતાવરણ વસંત ઋતુ હોય અને એમાં ફૂલો ખીલેલા હોય, વાતાવરણ મધુર હોય, એટલે માણસના હૃદયમાં કામ વાસના ઉત્પન્ન થાય. અને નારદજીને મોહ પમાડવા માટે કામદેવે ખૂબ બધા પ્રયત્ન કર્યા, પરંતુ નારદની ઉપર કોઈ અસર ન થઈ અને નારદે કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. ભલભલા કામ ઉપર વિજય પ્રાપ્ત નથી કરી શકતા. એ ઘરડા હોય, યુવાન હોય, અરે કિશોર હોય, બાઈ હોય કે ભાઈ હોય, પશુ હોય કે પંખી હોય, કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કરવો બહુ જ અઘરો રહેલો છે. સમ્રાટ બનવું સહેલું, રાજ્ય ચલાવવું સહેલું, પણ કામ ઉપર વિજય પ્રાપ્ત કરવો અતિશય અઘરો. અરે સાધુ બનવું પણ સહેલું છે. કપડા સાધુના ઓઢેલા હોય, પણ કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કરવો અતિશય અઘરો છે. નારદજીએ કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને વિજય પ્રાપ્ત કરી અને નારદજી એકદમ ગર્વિત થઈ જાય છે. અને એ અવસ્થાની અંદર નારદજી અહીંયા આગળ બહુ સુંદર બોલી રહેલા છે. કામાજયં નિજં મત્વા ગર્વિતો મુનીશ્વરઃ મૃગેવ વિગત જ્ઞાન શિવ માયા વિમોહિતઃ શિવ માયા વિમોહિતઃ. કામદેવે નારદજીને લોભાવા માટે, એને આસક્ત કરવા માટે પ્રયત્ન કર્યા, પણ નારદજી એની અંદર લોભાયા નહીં અને વિજય પ્રાપ્ત કર્યો. અને વિજય પ્રાપ્ત કર્યા પછી નારદજીને અહંકાર આવ્યો, ગર્વ આવ્યો, અભિમાન આવ્યું, ઘમંડ આવ્યું કે મેં કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. જો સ્વભાવો જીતવા તો અઘરા છે જ, પણ જીતાઈ ગયા પછી એનું માન ના આવવું ને એ એનાથી ને અઘરું છે. ગર્વ કોઈને પણ આવે, સમજી લેવું કે હવે માણસ પડવાનો થયો છે. અને ગર્વ બધી જગ્યાએથી પાળે. આજે નારદજી જેવા નારદજી પોતે કામદેવ ઉપર વિજય પ્રાપ્ત કરીને ગર્વિષ્ઠ બની ગયા. એટલા માટે સંતો આપણને કહી રહેલા છે કે ગર્વ સર્વ સુખ નાશકાર છે, ગર્વ માહી દુઃખ તોય પાર છે, ગર્વવાન તૃણ તુલ્ય થાય છે, ગર્વ ગંજન હરિ ગણાય છે. જો આપણા હૃદયની અંદર ગર્વ ઉત્પન્ન થાય તો એના દ્વારા બધું જ કરેલું નાશ પામે. એટલે સાધનો કરવા પણ ક્યારેય અભિમાન ન કરવું. સંતો સુંદર ગાય છે એના કાવ્યની અંદર. આપણે ત્યાં એક હરિલીલામૃત નામનો ગ્રંથ છે, દલપત રામે લખેલો. બહુ અદભુત ગ્રંથ છે. કોઈક વખત ટાઈમ મળે તો આ ગ્રંથ વાંચવા જેવો છે, આનંદ આવે એવો ગ્રંથ રહેલો છે. એ ગ્રંથની અંદર વિહારીલાલજી મહારાજ બહુ સુંદર કહે છે કે તજે કદાપી ગજબાજ રાજ જાય સર્વે સુખ સાધયાન. તજે કદાપી ગજબાજ રાજ જાય સર્વે સુખ સાધયાન. ફૂલ ખાય માન નહીં
ત્યાગ કરી શકાય, પણ માનનો ત્યાગ કરવો અતિ અઘરો રહેલો છે. એટલા માટે જેને જેને માન રાખ્યા એ ખરેખર નાશ પામ્યા. એ રાવણ જેવો રાજવી હોય કે કૌરવ જેવા હોય. અરે કંસ કેટલો સમર્થ હતો, પણ જો માન રાખ્યો તો આજે કોઈ નામ પાડવા તૈયાર નથી. એટલા માટે મહાપુરુષો ગાય છે, માન હોય તો કેવું અહીંયા આગળ સર્જાય છે મહાપુરુષોનું વાક્ય, માને કહ્યું કૌરવનો